આ વખતે વરસાદ ઓછો છે. કેટલાક ઓસેનિક પેરામીટરના કારણે આઈએમડીનું અથવા તો કેટલાક નિષ્ણાતોનું કહેવું એમ છે કે વરસાદ ઓછો થશે, કારણ કે અલ નીનોની ધાસ્તી છે. આમ છતાં હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહે અને ઇન્ડિયન ઓશન ડાયપોલ પર સાનુકૂળ રહે તો વરસાદ સારો થતો હશે. પણ ઉલ્લેખનીય છે કે આ વખતે વરસાદ મેઘ બરાબર બન્યો નથી. આમ છતાં લો પ્રેશરથી વરસાદ થવાની શક્યતા રહે છે. ગંગા જમનાના મેદાનો તપવાની પૂરી શક્યતા છે અને ગંગા જમનાના મેદાનો તારીખ 26મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં બરાબર તપી ઉઠવાની શક્યતા રહે છે, જેના કારણે બંગાળ ઉપસાગરમાં પણ 17 મેથી લગભગ જૂનની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહે છે અને બંગાળ ઉપસાગર સક્રિય બનશે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરમાં તારીખ 12-13 મેથી 20મી મે વચ્ચે આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહે છે અને ઉપસાગરમાં ઊંચા મોજા ઉછળશે. અને અરબ સાગર પણ લગભગ મે માસથી જૂનની શરૂઆત સુધીમાં સક્રિય રહેવાની શક્યતા રહે છે. ખાસ કરી 17 મેથી 8મી જૂને પવનો બદલાશે અને ત્યારબાદ 15 જૂન સુધીમાં અરબ સાગર પણ સક્રિય રહે છે.